હલો બાળ મિત્રો, નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને નવોદય પ્રવેશ પરીક્ષા બંનેની તૈયારી યુટ્યુબ ચેનલમાં કરાવું છું. તો તમારે જો મારી સાથે યુટ્યુબ ચેનલમાં તૈયારી કરવી હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારી સાથે તમે જોડાયેલા રહેજો. મારે આ પ્રશ્નપત્ર પૂરા થઈ જાય પછી મારે લાઈવ વિડીયો પણ આપવાની ઈચ્છા છે. જો તમારે લાઈવ વિડીયોમાં જોડાવવું હોય તો તમે મને કોમેન્ટ કરજો, જેથી કરીને હું લાઈવ વિડીયો આપી શકું. અને હવે મેં કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં જે જીસીઆરટીએ બહાર પાડેલા પ્રશ્નપત્ર છે ABCDE અને F, એમાં મેં ABCD સુધીના મૂકી દીધા છે અને Fના પણ 2 વિડીયો મૂકેલા છે, તાર્કિક વિભાગ અને ગણિત વિભાગ. તે વિડીયો તમારે જોવાના બાકી હોય તો તે વિડીયો જોઈ લેવાના. અને તમે યુટ્યુબ ચેનલના બધા જ વિડીયો જોજો. તમારા મિત્રને પણ જોડાવજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. આજે હું હવે જે ગણિતના 10 પ્રશ્ન બાકી હતા તે પહેલાં લઈશ અને પછી પર્યાવરણના. એવી રીતે આજે પણ આ એક વિડીયો બનાવું છું. તો જોઈએ. આપણે 51થી બાકી હતું તો 51 નંબર જોઈએ. 28 મીટરના તાંબાના તારમાંથી વધુમાં વધુ ક્ષેત્રફળ ઘેરી શકે તેવી કઈ બંધ આકૃતિ બનાવી શકાય? 28 મીટર છે તાંબાનો તાર છે ને વધુ ક્ષેત્રફળ એટલે અંદરનો ભાગ જે હોય ને વધારે કેટલું ઘેરી શકાય. એમાં વર્તુળ છે, ચોરસ છે, ત્રિકોણ છે, લંબચોરસ છે. મેં અહીંયા 4 આકૃતિ દોરી. આ ચોરસ હોય તો આટલો ભાગ ઘેરી શકે. આ એક તાંબાનો તાર છે. આ લંબચોરસ હોય તો એટલો ભાગ ઘેરી શકે. આ ત્રિકોણ હોય તો એટલો ભાગ ઘેરી શકે. અને આ વર્તુળ તમે જ પોતે જ જોજો, આ વર્તુળ છે તે વધારે ભાગ ઘેરી શકે ને. એટલે અહીંયા 28 મીટર તાંબાના તારમાંથી વર્તુળ એક જ એવો છે કે જે વધુમાં વધુ ક્ષેત્રફળ ઘેરી શકે. એટલે જવાબ આવે એ. 52 નંબર જોઈએ. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? આપણે પ્રશ્ન વાંચતી વખતે આ પણ ધ્યાન રાખવાનું, કયું વાક્ય સાચું છે. પ્રશ્ન વાંચતા હતા શેખ સુધી જવાનું. આ એવું છે કે કયું વાક્ય સાચું નથી. તો એ પહેલું છે કે એ નંબર, રૂપિયો એટલે 100 પૈસા. હા, 1 રૂપિયાના પૈસા કેટલા થાય? 100 પૈસા થાય. એટલે રૂપિયો એટલે 100 પૈસા, એ પણ સાચું છે. બી નંબર જોઈએ. 250 મિલીલીટર એટલે 5 લીટર. આ પણ સાચું છે, કેમ કે આપણે જો આખું લીટર કરીએ તો આ 1000 મિલીલીટર થાય. એમાંથી અડધું કરીએ, બે ભાગ કરી નાખીએ તો 500 થાય. અને 500ના પણ 2 ભાગ કરીએ એટલે 250 એ 250ના 2 ભાગ થાય. એટલે કે 250 મિલીલીટર એટલે 5 લીટર. 1/5 લીટર થાય. આ પણ વાક્ય સાચું છે. પછી 20 સેકન્ડ એટલે 1 કલાક. આ વાક્ય ખોટું છે. 20 સેકન્ડ એટલે 1 કલાક ન થાય. 20 સેકન્ડ એટલે તો 1 મિનિટ થાય. 20 મિનિટની 1 કલાક થાય. એટલે આ વાક્ય છે તે ખોટું છે. એટલે આપણે જવાબ આવે સી. હવે આપણે 53 નંબર જોઈએ. ચારવી પોતાનો જન્મદિવસ પોતાના ધોરણના વિદ્યાર્થીઓ સાથે ઉજવવાનું વિચારે છે. તે ચોકલેટના 8 બોક્સ લાવે છે. દરેક બોક્સમાં 10 ચોકલેટ છે. તેના ધોરણમાં 61 વિદ્યાર્થીઓ છે. દરેક વિદ્યાર્થીને એક ચોકલેટ આપ્યા પછી તેની પાસે કેટલી ચોકલેટ વધે? આ ચારવી છે ને તેનો જન્મદિવસ છે, તે તેના બધા વિદ્યાર્થી સાથે જન્મદિવસ ઉજવવા માગે છે. તે ચોકલેટના 8 બોક્સ લાવી. એવા 8 બોક્સમાં 10 ચોકલેટ છે. તો કેટલી કુલ ચોકલેટ હોય? પહેલાં તે શોધવું પડશે ને પછી આ 61 વિદ્યાર્થીને એક ચોકલેટ આપે પછી કેટલી વધે તે શોધવું પડે. તો એના માટે તમે આ 10 ચોકલેટ હોય ને 8 બોક્સ હોય તો 80 ચોકલેટ થાય કુલ. હવે 80 ચોકલેટ થાય અને વિદ્યાર્થી હોય એ 61 છે. 80માંથી તમે 61 બાદ કરો એટલે 19 વધે. તો આવો જવાબ આવે 19. પણ આમાં આપણે ઓપ્શન જોશો ને તો એવો કાંઈ જવાબ નથી આપેલો. પણ આપણે એવું જોવાનું, આવી રીતે કરીએ તો કયો જવાબ આવી શકે તે જોવાનું. તો આપણે આ એ નંબરમાં જોઈએ ને તો 61 ઓછા કાઉન્સમાં 10 × 8. 10 × 8 એટલે કેટલા? 80 થાય. હવે કોઈ દિવસ 61માંથી 80 જાય ન જાય ને, એટલે આ વાક્ય ખોટું છે. પછી સી નંબર જોઈએ. 61 વત્તા કાઉન્સમાં 10 × 8 આ 80 વત્તા 61 થાય. આ પણ ન આવો જવાબ આવી શકે નહીં. આપણે ડી નંબર જોઈએ તો 10 વત્તા 8 એટલે 18 થાય. 18માંથી 61 જાય એ પણ ન જાય. એટલે આ પણ નહીં આવે. તો આપણે અહીંયા જોઈએ ને તો 10 × 8 એટલે 80 થાય. 80માંથી 61 બાદ કરો એટલે કેટલા આવે? 19 થઈ જાય ને.
એટલે આપણે જવાબ આવે બી. આવી રીતે અટપટી રીતે તમને પૂછે તો પણ તમારે આવી રીતે પહેલાં ગણી લેવાનું, ને પછી એવો જવાબ શેમાં આપણને મળે તે આપણો ઓપ્શન આવી શકે. એટલે જોઈએ બી છે તે જવાબ આવે. હવે 54 નંબર જોઈએ. 56 અને 63ના સૌથી મોટા અને સૌથી નાના સામાન્ય અવયવોનો તફાવત કેટલો થાય? અહીંયા બે સંખ્યા આપી દીધી 56 અને 63. એના પહેલાં તો આપણે અવયવ કાઢી લેવાના, પછી સૌથી મોટા, સૌથી નાના અને સામાન્ય, એવી રીતે 3 રીતે જોવાના. તો પહેલાં આપણે 56ના અવયવ કાઢીએ તો આપણે ગુણાકારની રીતે કાઢીએ તો પહેલાં 56 છે, 56 કોના? તો 56 એકા 56 આવે. પછી 2નો વારો લઈ, કેટલા દુ 56 થાય? તો 28 દુ. પછી 3 ત્યાં આવતા 13, 88, 3 ત્યાં આવતા 56, 3ના ઘરે 3માં ત્યાં થતું નથી. તો જોઈએ તો 14 ચોક 56 થાય. પછી 5, 6 એમાં ક્યાંય નથી. પછી આ 7માં થાય, 7 અઠ્ઠા 56 થાય. એટલે આ છે આ બધા 56ના અવયવ થાય. તેવી જ રીતે 63ના અવયવ કાઢીએ તો 63 એકા 63 થાય. પછી 21 તેરી 63 થાય. પછી 9 સત્તા પણ 63 થાય. આ બધા છે તે 63ના અવયવ છે. તો બંનેમાં સામાન્ય અવયવ એટલે આમાંય હોય, 56માંય હોય ને 63માંય હોય, તે તેના સામાન્ય અવયવ કહેવાય. એટલે જો અહીંયા જોશો ને તો આ 1 છે, અહીંયા પણ 1 છે. 1 તો બંનેમાં સામાન્ય છે જ. પછી અહીંયા જોઈએ તો બંનેમાં હોય તો આ 7 1 છે. આ 1 અને 7 એ બંનેમાં સામાન્ય અવયવ થયા. હવે બંનેમાં પાછળ નાનો કીધું તો બંનેમાં નાનો સામાન્ય અવયવ કોણ થાય? 1 થાય. અને બંનેમાં મોટો સામાન્ય અવયવ બંનેમાં હોય અને મોટો હોય એવો તો 7 થાય. હવે એમાં બંનેનો તફાવત આપણને કીધું છે, પાછો તફાવત એ જોવાનો છે. એટલે મોટો 7 છે. 7માંથી તમે 6 બાદ કરી નાખવાનો, નાનો છે તે બાદ કરવાનો. 7માંથી 6 બાદ કરો, 7માંથી 1 બાદ કરો, એટલે જવાબ આવે ડી. 55 નંબર જોઈએ. નીચેનામાંથી કોની કિંમત 9.5 બરાબર છે? તો જ્યારે આવું પણ આવે 9.5 ત્યારે પહેલાં તો દશાંશ ચિહ્ન હોય ને એ દૂર કરવાનું, સાદા અપૂર્ણાંકમાં પહેલાં ફેરફાર કરવાનો, પછી જવાબ લાવવાનો. અહીંયા છે આ તો સાદો જ છે. એ નંબર 19 ગુણ્યા 5 થાય તો 19 પંચા કેટલા? 95 થાય. તો આના બરાબર થાય? 9.5 બરાબર નથી થતા, એટલે આ નહીં આવે. હવે સી નંબરમાં જોઈએ. 1.9 ગુણ્યા 0.5. તો આ છે એ પહેલાં આપણે દશાંશ ચિહ્ન જે આ પોઈન્ટ મૂક્યા તે દૂર કરવા પડશે. આ પોઈન્ટ દૂર કરવા માટે એનો નિયમ છે કે આ અહીંયા 9 પછી 1 છે તો આ અહીંયા 19/10 આવશે. આ એકમને દશક, આ પણ બે અંક છે એટલે અહીંયા પણ 5/10 આવશે. આ પોઈન્ટ દૂર થઈ જશે. એટલે હવે પછી આના છેદ ઉડાડવાના. એટલે આને કોઈના છેદ ઉડતા નથી, એટલે 19 પંચા 95 અને 10 ગુણ્યા 10 એટલે 100 થાય. 95ના છેદના 100 આવ્યા. અહીંયા એકમ દશક ને 100, અહીંયા 3 અંક છે, બરાબર. તો આપણે અહીંયા 3 અંક મૂકવાના, એટલે અહીંયા આગળ 0 મૂકવાનો અને 95. પછી આપણે પોઈન્ટ ક્યારે મૂકવાનું? તો અહીંયા 2 0 છે, આ 1 અને 2. એટલે અહીંયા 1 અને 2 પછી દશાંશ ચિહ્ન જમણી બાજુથી જોવાનું, 1 અને 2 પછી દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. તો આ પણ આપણે આના બરાબર થતી નથી. હવે બી નંબર જોઈએ. 1.9 ગુણ્યા 50 છે. તો અહીંયા પણ આમાં જેમ કર્યું ને એમ જ તે દશાંશ ચિહ્ન દૂર કરી દેવાનું. તેની જગ્યાએ એકમને દશક 2 છે એટલે નીચે 10 મૂકવાના. 19/10 ગુણ્યા આ 50. હવે એના છેદ ઉડાડો, 0 0 ઉડી જાય. હવે ઉપર 19 ને 5, 19 પંચા 95. આ પણ આના બરાબર નથી. હવે જોઈએ ડી નંબર. 1.9 ગુણ્યા 5.0. હવે આને પણ આપણે પહેલાં દશાંશ ચિહ્નમાં જોઈએ એટલે એકમ દશક એટલે બંનેના છેદમાં 10 આવશે. 19/10 ગુણ્યા 50/10. હવે એના છેદ ઉડાડીએ, આ 0 જતો રહે, આ 0 જતો રહે. આ 19/10 રહેશે અને 5 રહ્યા. એટલે પહેલાં તો 19 પંચા 95 અને આ જે 10 હતા તે 10 અહીંયા મૂકી દેવાના. હવે 95/10 છે. હવે નીચે 10 છે એટલે આપણે 10 છે એટલે એકમને દશક 2 થયા. એટલે આ 95 છે, અહીંયા 0 1 જ છે. એટલે 1 0 હોય એટલે 1 જ પોઈન્ટ આગળ ખસે. એટલે 5 પછી તમારે અહીં વચ્ચે પોઈન્ટ મૂકી દેવાનું અને 9.5 આવી જાય. તો આ નીચેનામાંથી કઈ કિંમત 9.5 બરાબર છે? તો આ ડીમાં જે છે એ 9.5 બરાબર છે. એટલે જવાબ આવે ડી. અને 56 નંબર જોઈએ. એક તાલુકાના 45,000 લોકોની આરોગ્ય તપાસણીમાં 9માંથી 6 લોકો કોઈને કોઈ બીમારી ધરાવે છે. તો કેટલા લોકો તંદુરસ્ત હશે?
હવે એક તાલુકામાં 45,000 લોકો આરોગ્યની તપાસ કરી રહ્યા, એમાંથી 9માંથી 6 લોકો તો કાંઈક ને કાંઈક બીમાર છે. તો કેટલા લોકો તંદુરસ્ત હશે? તો 9માંથી પહેલાં 6 લોકો જે બીમાર છે ને તે બાદ કરી નાખવા. 9માંથી 6 બાદ કરો એટલે એનો મતલબ એમ થયો કે 3 લોકો હોય, એ 3 છે એ તંદુરસ્ત હોય. તો આપણે 45,000 કેટલા તંદુરસ્ત હશે તે આપણે શોધવાનું છે. 3 તંદુરસ્ત તો 45,000 કેટલા તંદુરસ્ત થાય? તો પહેલાં તમારે આ બેનો ગુણાકાર કરવાનો થશે. 45,000 ગુણ્યા 3 અને છેદમાં 9. 9 પંચા 45 અને આ 0 0 અહીં ઉપર 5 આવે અને આ 0 0 એટલે 5,000 આવ્યા. હવે પહેલાં તો 5 તેરી 15 થઈ જાય. 15 ને આ 3 0 મૂકી દેવાના એટલે 15,000 થાય. 15,000 તે જવાબ આવે. એટલે 15,000 લોકો છે તે 45,000 15,000 લોકો છે એ તંદુરસ્ત હોય. જવાબ આવે એ. 57 નંબર જોઈએ. એક પ્રવાસ પર્યટન માટે સરકારી બસ 20 રૂપિયા પ્રતિ કિમીના ભાડા પર બાંધવામાં આવી. આ બસનું શરૂઆતનું મીટર રીડિંગ 13,457.8 કિમી દર્શાવે છે તથા પ્રવાસ પૂરો થતાં મીટર રીડિંગ 13,772.8 કિમી દર્શાવે છે. તો પ્રવાસના અંતે કેટલું ભાડું ચૂકવવું પડે? હવે અહીંયા તમને કીધું છે કે 1 મીટરના પ્રવાસ પર્યટન કરે છે ને બસમાં એ 20 રૂપિયા 1 કિલોમીટરના 20 રૂપિયા નક્કી કરેલું છે. હવે એ જ્યારે બસ શરૂ થઈને ત્યારે આ 13,457 હતા અને જ્યારે પૂરું થઈને ત્યારે 13,772.8 છે. તો આપણે આવું કરવા માટે જે પૂરી થઈ હોય ને તે રકમમાંથી જે શરૂ થઈ હોય ને તે રકમ બાદ કરવાની. એટલે આ 13,772.8 બાદ બાકી કરવાની અને આની જોડે 13,457.8 અને બાદ બાકી કરવાની. 8માંથી 8 0 જાય. એવી રીતે અહીં તમે જોશો ને તો 315 કિમી આવ્યું. હવે આ 315 કિમીનો એનો પ્રવાસ કરેલો છે. તો 1 કિલોમીટરના 20 રૂપિયા હોય તો 315 કિલોમીટરના કરતાં 315 ગુણ્યા 20 કરો એટલે તમને જવાબ મળી જાય. 6300 રૂપિયા ચૂકવવા પડે. 315 કિલોમીટરના 6300 રૂપિયા ચૂકવવા પડે. જવાબ આવે બી. આપણે હવે 58 નંબર જોઈએ. અહીંયા એક દિવસો આપેલા છે અને છોડની ઊંચાઈ સેમીમાં આપેલી છે. આ ઉપરની લાઈન છે દિવસો છે, આ નીચેની છે તે છોડની ઊંચાઈ આપેલી છે. હવે એના આધારે આપણે જવાબ મેળવવાનો છે. ઉપરના વૃદ્ધિ કોષ્ટક પરથી શોધી કાઢો કે કયા દિવસો દરમિયાન છોડની ઊંચાઈ વધુ ફેરફાર છે. વધારે છોડની ઊંચાઈમાં કયા દિવસોમાં ફેરફાર છે? આપણને દિવસો આપેલા છે. જોઈ 0થી 3 આ 3થી 0 જોશું તો 1.5 છે ને આ 0 1.5માં 0 બાદ કરો એટલે 1.5 2 દૂર વધે. હવે બી નંબર જોઈએ. 3 અને 6 છે. આ 3 અને 6 છે તો 3.3માંથી 1.2 બાદ કરો તો 2.1 વધે. હવે બધાને આપણે આવી રીતે કરવું જ પડશે. સી જોઈએ. 9 છે અને 6 છે. 6.1 એમાંથી 3.3 બાદ કરવાના એટલે 2.8 વધે. હવે આ 12 છે અને 9 છે. 12 ને 9 તો 8.4 એમાંથી 6.1 બાદ કરવાના એટલે 2.3 વધે. આ બધા જવાબ આવ્યા. હવે આમાં તમે જોશો ને વધારે ફેરફાર શેમાં દેખાય? તો આ સી નંબરમાં 6 ઓછા 9માં દેખાય છે. એટલે કે 2.8 છે તે વધારે તફાવત છે. જવાબ આવે સી. 59 નંબર જોઈએ. નીચેના કોષ્ટકમાં અલગ અલગ દુકાનદારો દ્વારા આપવામાં આવેલા પ્રતિ કિગ્રા ખાંડનો ભાવ દર્શાવેલો છે. આ એક કોષ્ટક આપેલું છે ને, આ એ બી સી એવા દુકાનદાર છે. એને ખાંડ માટે 1 કિલોનો ભાવ નક્કી કરેલો છે. આ એ નંબરે 36, બી નંબરે 30 અને સી નંબરે 40 એવી રીતે દુકાનદારે નક્કી કરે. હવે આ મયુર છે ને એ 12 કિગ્રા ખાંડ એના બદલે દુકાનદાર સી પાસેથી ખરીદે તો કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડે? આ મયુર છે ને આ દર વખતે 36 રૂપિયાવાળી ખાંડ લે એ વાળા આગળથી, પણ આ વખતે એ દુકાનદાર સી આગળથી 40 રૂપિયાવાળી ખાંડ લે અને 12 કિલો ખાંડ લે છે. તો તેને વધારે કેટલા ચૂકવવા પડે? તો તમારે ચોખ્ખું જોઈ લેવાનું. આ 40 છે પહેલાં 1 કિલોનું મેળવી લેવાનું. આ 40માંથી 36 બાદ કરો એટલે 4 વધુ દેવા. 1 કિલો એને 4 વધુ આપવા પડે. તો 12 કિલો એ કેટલો? તો 12 ગુણ્યા 4 1248 રૂપિયા વધારે ચૂકવવા પડે. જવાબ આવે એ. 60 નંબર જોઈએ. ક્રિશા 1 સેમીના
6000 ઘનને એક બોક્સમાં ગોઠવાય છે. તો નીચેના પૈકી કયા બોક્સમાં બધા જ ઘનો ગોઠવી શકાશે? અહીંયા ક્રિસા છે ને એ 1 સેમીવાળા 6000 ઘન છે ને તેને એક બોક્સમાં એ ગોઠવાય છે. તો એ બધા જ ગોઠવી શકે એવું આ નીચેમાં ABCD એમાં તમારે પહેલાં ઘનફળ બધાનું શોધવું પડશે. તો કયું એ સાચું આવશે? તો આ ઘનફળ માટેનું એક સૂત્ર તમને આવડવું જોઈએ. ઘનફળ માટેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ ઘનફળનું સૂત્ર છે અને આ બધાની લંબાઈ આપી છે, પહોળાઈ આપી છે અને ઊંચાઈ આ બધાની તમારે શોધવી પડશે. તો આ A નંબરની 280 ઘન સેમી આવે, B નંબરની 450 ઘન સેમી આવે, આ C નંબરની 2000 ઘન સેમી આવે અને આ D નંબરની 6600 ઘન સેમી આવે. તો આમ તમારે 6000 ઘન સમજા 1 સેમીવાળા 6000 તમારે સમાવવાના છે એક બોક્સમાં. તો એ 6000થી જે મોટી કિંમત આવતી છે એમાં જ સમાશે ને, આ નાનીમાં સમાશે નહીં, ABCમાં સમાશે નહીં. પણ આ 6600 છે તેમાં આ બધા ઘન સેમી સમાઈ શકશે. એટલે જવાબ આવે D. હવે આપણે 61 નંબર જોઈએ. અહીંથી પર્યાવરણ શરૂ થાય છે. અજયને પીવાના પાણી માટે મિનરલ વોટરની બોટલ ખરીદવી પડે છે. કારણ એ હોય છે કે પાણી ક્ષારવાળું આવે છે. આ પાણી છે ને ક્ષારવાળું આવતું હોય ને એટલે મિનરલ વોટરની બોટલ ખરીદવી પડે. તો સ્વચ્છ પાણી આવતું હોય તો ના ખરીદવી પડે, પછી પાણી આખો દિવસ મળે તો પણ આવું ખરીદવી પડે નહીં. એટલે એનું કારણ શું? તો કે પાણી ક્ષારવાળું આવે છે એટલે તેને આ બોટલ ખરીદવી પડે છે. જવાબ આવે A. 62 નંબર જોઈએ. તમે તમારા દાદા સાથે એક સ્થળની મુલાકાતે જાઓ છો. ત્યાં તમે જૂના આભૂષણો, વાસણો, ઝવેરાત, કપડાં વગેરે સંગ્રહ થયેલો જુઓ છો. તો તમે ક્યાં હશો? આ બધી વસ્તુ સંગ્રહ થયેલી છે એટલે તમારા દાદા સાથે જાઓ ને ત્યારે જોતા હો છો. તો તમે ક્યાં હો? તો કે જવાબ આવે C. અમે સંગ્રહાલયમાં હોય. કાંઈ પ્રાણી સંગ્રહાલયમાં બધી જૂની વસ્તુ હોય એવું ન હોય, સિનેમામાં ન હોય, ઘરમાં પણ ન હોય. આ બધી વસ્તુ જોવા માટે આપણે સંગ્રહાલયમાં જવું પડે. 63 નંબર જોઈએ. નીચેનામાંથી એસિડિટી અથવા થવાના કારણો ક્યાં હોઈ શકે? આપણે એસિડિટી થાય તો તેનું કારણ તો A નંબર છે ખાટા ફળો ખાવાથી, B નંબર ખોરાકનું પાચન ન થવાથી, એક પણ નહીં કે A B બંને. તો હું તો આ બંને કહું છું, કેમ કે ખાટા ફળો ખાઈ તો પણ થાય અને ખોરાકનું પાચન ન થયું હોય તો પણ આપણે એસિડિટી થતી હોય. એટલે જવાબ આવે C. 64 નંબર જોઈએ. નીચેનામાંથી કયું જૂથ સાંધિક રમતોનું જૂથ છે? સાંધિક રમત એટલે કે વધારે સંખ્યામાં, 1 કે 2 એમ નહીં, પણ વધારે સંખ્યા સમૂહમાં જે રમાતી હોય તે. તો અહીં જોઈશું ને કબડ્ડી, આમાં ચેસ છે ને એ 2 જણા રમે એટલે આ ન આવે, આમાં ચેસ છે આ પણ ન આવે, આમાંય તે ડીમાય ચેસ છે એટલે આ પણ નહીં આવે. આ C નંબર જો હોકી, વોલીબોલ ને ક્રિકેટ આ 3 એવી છે કે તમે વધારે સંખ્યામાં રમી શકો. એટલે જવાબ આવે C. 65 નંબર જોઈએ. બોટ હાઉસની છત પર લાકડાની કોતરણી કયા નામે ઓળખાય છે? આ બોટ હાઉસ છે જે આ પાઠ્યપુસ્તકના જ પ્રશ્ન છે. તેમાં જે છત ઉપર જે લાકડાની કોતરણી કરેલ હોય ને તેને ડબ નામે ઓળખવામાં, ખતમ બળ તરીકે ઓળખવામાં આવે. એટલે જવાબ આવે C. 66 નંબર જોઈએ. ચા બનાવવા માટે જુદી જુદી સામગ્રીનો ઉપયોગ થાય છે. તેમાંથી કઈ સામગ્રી પાણીમાં ઓગળે છે? આપણે ચા માટે જે સામગ્રી વાપરીએ છીએ તેમાંથી પાણીમાં કઈ ઓગળી જાય? ચાની ભૂકી ના, એ ન ઓગળે. ચાની ભૂકી ઓગળતી નથી. દૂધ, ચાનો મસાલો કે ખાંડ એક વસ્તુ એવી છે જે પાણીમાં ઓગળી જાય છે. જવાબ આવે B. 67 નંબર જોઈએ. નીચેનામાંથી કયા રાજ્યોમાં ગાઢ જંગલો નિહિત જોવા મળે? નિહિત જોવા મળે એટલે કે ઓછા પ્રમાણમાં. આ ઓરિસ્સા, મધ્યપ્રદેશમાં વધારે છે, છત્તીસગઢ, મણિપુરમાં પણ છે, મેઘાલય, ગોવા એમાં પણ છે, પણ આ ઉત્તર પ્રદેશ ને બિહાર જે છે તેમાં ઓછા જોવા મળે. એટલે જવાબ આવે B. 68 નંબર જોઈએ. તમારી નાનીની દીકરી સાથે તમારે શું સંબંધ થાય? ઓપ્શન ઉપરથી નક્કી કરવાના. મમ્મી હોય તો કદાચ મમ્મી પણ આવી શકે, પણ આ મમ્મી ઓપ્શન નથી એટલે માસી. આપણે નાનીની દીકરીને આપણે માસી કહેતા હોઈએ. એટલે જવાબ આવે B. 69 જોઈએ. સાપ વિશે શું સાચું નથી? તો એ સાપને કાન હોતા નથી, એ પણ સાચું છે. C. સાપ ઝાડ ઉપર ચડી, આ પણ સાચું છે. સાપ ઉંદરને ખાય, એ પણ સાચું છે, પણ સાપ બીનનો અવાજ સાંભળી શકે, આ ખોટું છે. સાપ બીનનો અવાજ નથી સાંભળતો, પણ સાપ બીનને જોઈને તેની સામે નાચતો હોય છે. એટલે જવાબ આવે D. 70 નંબર જોઈએ.
પર્વતારોહણથી કયા ગુણો વિકસે? પર્વતારોહણ કરીએ તો આપણે ગુણો વફાદારી, જ્ઞાન આપણામાં આવે. બી, નેતૃત્વ, સાહસિક વૃત્તિ પણ આવે. પ્રામાણિકતા, તાર્કિકતા પણ આવે. તો આ બધી વસ્તુ A, B, C ત્રણેય આવે તો જવાબ આવે ડી, આપેલ તમામ. 71 નંબર જોઈએ. તમારી શાળાનો પ્રવાસ અમદાવાદ જિલ્લામાં જાય છે તો તમને નીચેના કયા જૂથના સ્થળો જોવા મળશે? તો અહીંયા મોઢેરાનું સૂર્ય મંદિર ને કીર્તિ તોરણ એ ના આવે. પછી આ ભુજ ડુંગર ને તે કચ્છમાં અમૂલ ડેરી આનંદમાં આવે છે એટલે બી ને ડી પણ નહીં આવે. આ તમે સી નંબર જોશો ને, સાબરમતી આશ્રમ ને સીધી જાળી એ બંને અમદાવાદમાં આવેલા છે એટલે જવાબ આવે સી. 72 નંબર જોઈએ. ઉત્તર ગુજરાતની નદીઓનું જૂથ. આપણે ઉત્તર ગુજરાતમાં જે નદી આવેલી હોય તેનું જૂથ જોઈએ તો એ નંબર બનાસ, સરસ્વતી ને રૂપેણ એ ત્રણેય છે તે ઉત્તર ગુજરાતનું જૂથ છે. 73 નંબર જોઈએ. આપેલ વિધાનો માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો આ વિધાન એક આપ્યું છે, સ્થળાંતર કરતા પરિવારોના બાળકોના શિક્ષણ પર અસર થાય. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ એટલે તેના બાળકો છે એને શિક્ષણથી થોડુંક વંચિત રહેવું પડે. આ જગ્યાએથી આ જગ્યાએ જાય તો એને બરાબર ફાવે પણ નહીં એટલે એ પણ આવે. પછી વિધાન બીજું, પરિવારો મોટા ભાગે રોજગારી માટે સ્થળાંતર કરે. પરિવારોને કાંઈ રોજગારી ન મળતી હોય એટલે જ્યાં રોજગારી મળતી હોય ત્યાં જવું પડે એટલે આ પણ વાક્ય સાચું છે. એટલે આ બંને વાક્ય સાચા હોય તે ઓપ્શન આવે. તો અહીં જોઈએ સી છે ને, બંને વિધાનો સાચા છે. જવાબ આવે સી. હવે 74 નંબર જોઈએ. નીચેનામાંથી સમાન પ્રકારની ઇન્દ્રિય તીવ્રતા ધરાવતું જૂથ. સમાન પ્રકારની ઇન્દ્રિય હોય તેવું જૂથ કયું? આ કૂતરો વાઘ બરાબર પણ બકરી ના આવે એ પણ ખોટું. આમાં સાપ ન આવે સીમાં એટલે એ પણ ખોટું. ડીમાં છે આ સાપ ને સમડી આ ખોટું છે. એક આ બી નંબરનું જૂથ વાઘ, કીડી અને કૂતરો એને ત્રણેયને સૂંઘવાની તીવ્રતા ઇન્દ્રિયો સરખી હોય છે એટલે બી જવાબ એ આવે. 75 નંબર જોઈએ. કોઈ વ્યક્તિના શરીરમાં લોહ તત્વની ઉણપ જોવા મળે છે તો તેને કયા રોગ થવાની શક્યતા રહેલી? કોઈમાં લોહ તત્વની ઉણપ હોય તો તેને કયો રોગ થાય? તો થાય પાંડુ રોગ. હવે 76 નંબર જોઈએ. નીચેનામાંથી ફૂંકના ઉપયોગથી વગાડી શકાય તેવા સાધનોનું જૂથ કયું છે? આપણે ફૂંક દ્વારા તો અહીંયા એમાં જોઈએ ને તો અહીંયા ઢોલકી એટલે ઢોલક છે એ ન આવે. ખંજરી પણ સીમાં ન આવે અને ડીમાં સિતાર પણ નહીં આવે. આ બી છે, શરણાઈ, બીન અને વાંસળી ત્રણેય આપણે ફૂંક દ્વારા વગાડી શકીએ એટલે જવાબ આવે બી. 77 નંબર જોઈએ. નીચે જણાવેલ ખાદ્ય સામગ્રી પૈકી કઈક વાનગીઓ ફક્ત ફળોમાંથી બનાવી શકાય? આ પહેલું જૂથ ફળમાંથી ન બને. સી નંબરનું જૂથ પણ ફળમાંથી ન બને. આ બી નંબરનું પણ બને નહીં. ડી નંબરનો લીંબુ શરબત, કેરીનો રસ ને પાઇનેપલ જ્યુસ એ ત્રણેય વસ્તુ આપણે ફળમાંથી બનાવી શકીએ એટલે જવાબ આવે ડી. 78 નંબર જોઈએ. ગુજરાતની સરહદ સાથે કયા જૂથના રાજ્યો જોડાયેલા? ગુજરાતનો નકશો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો છે તેમાં છે જ ત્યાં અને હું તમને તમારા જોડે જોડાયેલા રહેજો. હું તમને બધી વિગતે સમજાવીશ અને તમને સૂત્ર પણ આપીશ જેથી કરીને તમને ઝડપથી યાદ રહી જાય. તો આ ગુજરાતના સરહદો માટેના જે રાજ્ય છે એનું સૂત્ર મેં બનાવેલું છે. મમરા તો તમે ખાતા હોય ને એટલે તમને મમરા એના આધારે યાદ રહી જાય. મ એટલે મહારાષ્ટ્ર, બીજું મધ્યપ્રદેશ, મ એટલે મધ્યપ્રદેશ ને રા એટલે રાજસ્થાન. આ બધા ગુજરાતના સરહદ સાથે જોડાયેલા રાજ્યો છે, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ. જવાબ આવે સી. 79 જોઈએ. જો તમે આંબાવાડિયામાં ફરતા હો તો બધા જ આંબા મોહરી ઉઠ્યા હોય તો કયો સમય ચાલતો હશે? આ સમય છે ઉનાળામાં જ હોય પણ ઉનાળામાં તે ઋતુ કઈ આવતી હશે? તો કે વસંત ઋતુ. જવાબ આવે સી, ઉનાળો, વસંત ઋતુ. હવે આ છેલ્લો પ્રશ્ન આજના માટેનો જોઈએ. નીચેનામાંથી કઈ વનસ્પતિ બીજ દ્વારા ઉગતી વનસ્પતિની જોડ નથી? બાવળ, લીમડો ઉગે, પછી જાંબુ વટાણા ઉગે, આંબો અને ચીકુ પણ ઉગે. આ બી નંબર છે એમાં કેળ અને શેરડી આ બંનેને બી હોતા નથી એટલે જવાબ આવે ડી. હવે પછી હું જે વિડીયો મૂકીશ તે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ માટેનું આવશે અને આ પેપર અહીંયા હવે પછીના વિડીયો પછી પૂરું થશે. મારા તમને આ જે સોલ્વ કરવાની રીતને પદ્ધતિ ગમતી હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.